ઓ હરિહર. આજ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય गुरुदेव श्री हंसदेव जी अवधूत जी की प्रागट्योत्सव में उपस्थित सभी सेवक समुदाय ना हरिहर. तो आज આજે મહામારીની વચ્ચે આપણે સુરક્ષિત રહ્યા આ પ્રકોપથી આપણને બચાવીને રાખ્યા આ પરમ કૃપાલુ ગુરુદેવની કૃપાથી કોઈ રોગ વ્યાધિ અડચણથી સ્પર્શ ન થયો. તો આપણે ગુરુ ભક્તિમાં કોઈ કરકસર ન રાખીએ. આપણે ક્યારેય સત્સંગમાં જવા માટે અને અહીંયા હંમેશા ટાઈમ કાઢીએ. ભજન કરવા હજી તો નાની ઉંમર છે એમ કહીને કોઈ દિવસ ન ટાળીએ. જો જેને જેને ટાળતા હતા આ 2 વર્ષમાં કોઈને નક્કી થયો? નાની ઉંમરના ગયા અને મોટી ઉંમરના રહી ગયા. અને જે એ પોઈન્ટમાં જઈને જે પાછા આવ્યા છે એને ખબર છે શું છે. એનો અનુભવ મને પણ થઈ ગયો છે. એટલે જેટલું બને સમય કાઢીને આપણે ભગવાન ચિંતન, ગુરુજીના આપેલા માર્ગદર્શન, એના વચન, એના વાણીનો સદુપયોગ કરીએ. તો ગુરુ ભક્તિ કેવું હોવું જોઈએ? એક સંતો દ્વારા સાંભળેલું એક નાની કહાની છે, હું બતાવું. કે એક રાજા હતા, એમના એક કન્યા હતા, દીકરી. તો એ બચપનથી આમ આધ્યાત્મિક જીવન જેવું એનું, સત્સંગ સાંભળવાનો, સાધુ સંતો આવે તો એની સાથે બેસીને સત્સંગ સાંભળવાનો, રાજ દરબારમાં વડીલો હોય એની પાસેથી સત્સંગ સાંભળવાનો. એને ગુરુ પ્રતિના સત્સંગ એને બહુ સાંભળ્યા. પછી એને મન કલ્પના આવ્યો કે ગુરુ મને પણ કંઈક એક સચ્ચા સદગુરુ મળે તો મારો જીવન ધન્ય થઈ જાત. તો એ દરબારમાં એક રૂમમાં ગુરુજીના સત્સંગ સાંભળે, પુસ્તકો વાંચે, એના ભજનો સાંભળે. થોડી મોટી ઉંમર થયા પછી રાજાને એમ થયું કે એ રાજ દરબારમાં એના જે આધ્યાત્મિક જીવન છે એમાં થોડો ડિસ્ટર્બ થાય છે એવું લાગ્યું. એટલે રાજ દરબારને એક સાઈડમાં એના અલગથી મકાન બનાવીને એના ત્યાં રાખ્યા. એટલે ત્યાં એને એક એકાંત ભજન સાધના જે કરે એ કરતા હતા. જે એના જે વરત સામાન બધે ત્યાં મૂકી દીધું હતું. તો એમાં એક રાજ દરબારમાં જે કામ કરતો હતો એને હવે નજર લાગી એના સંપત્તિ ઉપર. આ છોકરી તો એકલી રહે છે અહીંયા, આ ગુરુજીના ભજન સાંભળે, એટલો ભક્ત આધ્યાત્મિક જીવન છે, તો હું એને સાધુ બનીને જાઉં અને એને બધે સામાન લઈ જાઉં. રાતનો સમય હતો, બહારથી નારાયણ હરિ કર્યા. પછી દીકરી કોઈ સાધુ આવ્યા છે આંગણે, તો દીકરી બહાર નીકળ્યા કે મહારાજજી બોલીએ, શું સેવા કરું?
સાધુએ કીધું કે બેટી પાણી પીલાવ, મને જલ પીલાવ. તો એ કન્યા જલ લેવા જતી હતી. અંદર જે નકલી સાધુ હતા એને પૂછ્યું કે બેટા તને તું સદગુરુ ધારણ કર્યો છે, ગુરુ ધારણ કર્યો છે, ગુરુ મંત્ર લીધેલી છે? કે નહીં બાબાજી, મેં નથી લીધી. તો તારા હાથને પાણી હું નહીં પીવું. હવે એ ઘરના આગળ સંતો આવ્યા છે, એને ન પાણી ન આપું તો એને કેટલી દુઃખ. પછી એને વિચાર કર્યો કે બાબાજી, આપ એક સંન્યાસી છો, એક સાધુ છો, તો તમે જ મને દીક્ષા આપો, હું તમારી શિષ્ય બનું. પછી એ તો ડુપ્લિકેટ બાબાજી હતા. એને કે જો બેટા, સાધુ બનવું હોય ને તો અમારે કુટિયા તો જંગલમાં છે, જંગલમાં જવું પડે. મેં કીધું જઈશ હું જંગલમાં. પછી ગુરુ દક્ષિણા આપવું પડે. કે તો બાબાજી શું જોઈએ ગુરુ દક્ષિણા? કે તારી પાસે જેટલા ઘરેણા છે ને એ બધે પોટલો બાંધી લે. પછી લઈને એ જંગલમાં ગયા. પછી એ કન્યાને એક ઝાડમાં બાંધ્યા. એના એ તો ડુપ્લિકેટ હતા, એના તો ખાલી એને ઘરેણો જ લઈ જવાનો હતો. એ એક ઝાડમાં એ કન્યાને બાંધી, એ જે પણ સામાન હતો એની પાસે ઘરેણા હતા એ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો, ભાગી ગયો. 2 દિવસ થયો, રાજા ત્યાં ગયા જોવા, કન્યા નહોતી. એના ચિંતા થયો ક્યાં ગઈ. પછી મંત્રીઓના બધાને ત્યાં ગોતવા મોકલ્યા. તો જંગલમાં એક ઝાડમાં બાંધેલું અવસ્થામાં એને એ મળ્યા. પછી મંત્રીઓ આવ્યા કે જંગલમાં ફલાના જગ્યા ઝાડમાં બાંધેલું છે. પછી રાજા ગયા ત્યાં કે બેટા આ કોને એવું કર્યું? કે ચાલ તું રાજદરબાર. કે નહીં, કે મને ગુરુજી મને વચન આપ્યો છે કે હું જ્યાં સુધી ન આવું, 2 દિવસે લાગે, 4 દિવસે લાગે, આ ખોલતી નહીં, કંઈ જાતી નહીં ખોલીને. ગુરુજીને મેં વચન આપેલું છે કે જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી હું કંઈ નહીં જાઉં. એટલે આ બંધન જે બાંધેલું એ તો મારા ગુરુજી જ ખોલશે. બહુ કોશિશ કરી, ન માની. પછી રાજાએ પાછા ગયા. બહુ ચિંતામાં હતા. 2 દિવસ થયો, 3 દિવસ થયો. હવે ઇન્દ્રલોકમાં હલચલ થઈ કે કોનું એટલું સાધના, એટલું તપસ્યા છે કે એનો આ વાતાવરણ બદલાઈ ગયો છે. પછી ત્યાંથી દૂતો મોકલ્યા. પછી એ લોકોએ કીધું એ તો ખોટું હતું કે તમે જાઓ, અમે ખોલી દેશું, કે તમે તમારા રાજદરબારમાં જાઓ. કે નહીં, કે મેં ગુરુજીને મેં વચન આપેલું છે જ્યાં સુધી ગુરુજી ન ખોલે ત્યાં સુધી આ કોઈ અડતા નહીં અને મને કંઈ ડિસ્ટર્બ નહીં કરતા. પછી ગયા, એ લોકો પાછા ગયા. ભગવાનને કીધું ભગવાન એ તક એકદમ ગુરુ ભક્તિ છે, એટલું વિશ્વાસ છે ગુરુ પ્રત્યે એને, એટલું સમર્પણ છે કે અમારી કોઈ વાત માનવામાં તૈયાર નથી. તો પોતે જ ભગવાન આવ્યા. પછી કે હવે તું જા દરબારમાં, હું ખોલી દઉં તો. કે તમે કોણ છો? કે હું ભગવાન છું. ભગવાન કોણ છે મને ખબર નથી, મને જોયું નથી, પણ મારા ગુરુજીને મને આયા છોડીને ગયા છે. જ્યાં સુધી એ ન આવે, જ્યાં સુધી એ ન ખોલે ત્યાં સુધી હું નહીં જાઉં. તો ભગવાન એમ થયું હવે આ ધુતારો ચોર હતો, એને ગોતવા ક્યાં જાઓ? પછી મોકલ્યા એના દૂતોના કે જાઓ આ ગોતી લાવો કાં છે. પછી એ તો ઘરેણા લઈને એક ચોર બજારમાં દુકાનમાં બેસતો હતો. પછી એ લોકો પૂછ્યું કે તું કેમ આયા? આ તો મારા ઘરેણા હતા ને એટલે બેચવા આવ્યો છે. કે તારે છે ને એકદમ કામ છે, તારે શિષ્ય છે જેને દીક્ષા આપેલી છે એ એકદમ અંતિમ અવસ્થામાં છે.
તારે આવવું પડશે અમારી સાથે. કે હું આ ચોર છું, મારે કોણ શિષ્ય છે? એ વિચારમાં પડી ગયો. પછી આ કોઈ ડુપ્લિકેટ પોલીસ બની અંદર નથી આવ્યા ને, કે નહીં કે અમે ભગવાનના દૂત છીએ, ભગવાનને અમને મોકલ્યા છે કે તું આ જા અને આ જેને તું બાંધીને આવ્યો છે એના બંધન ખોલી દે. પછી એને યાદ આવ્યો, ઓહો, મેં એટલા દિવસ પહેલા બાંધીને આવ્યો છે, એને એટલા મારા પ્રત્યે એનો સચમાં ગુરુ માની લીધી, એટલી સમર્પણ. પછી એ ગયા. પછી એ બંધન ખોલ્યા. પછી એ જે ડુપ્લિકેટ સાધુ હતા, જો મારા સ્વાર્થ માટે તને એટલું તકલીફ આપી, તોય તું મારા પ્રત્યે એટલો વિશ્વાસ છે, એટલો શ્રદ્ધા રાખીને મને ગુરુ માનીને તું એટલું તપસ્યા કરી, એટલો કષ્ટ કાઢી, આજથી આ ધંધો હું બંધ કરી દઉં, તારો શિષ્ય હું બનું. એટલે એ જે ગુરુ ડુપ્લિકેટ ગુરુ હતો, ભલે એ ડુપ્લિકેટ હતો પણ એના કેટલું સમર્પણ હતો એ કન્યાના એના પ્રતિ. એટલે આપણે કહેવાનો મતલબ, આપણે ગુરુ ધારણ કરીએ, આશ્રમમાં જઈએ, એટલે સમર્પણ ભાવ. જ્યાં સુધી સમર્પણ ન હોય ત્યાં સુધી સફળતા નહીં મળે. આપણે હોટલમાં જઈ, હોટલવાળા ઓળખીએ છીએ? નથી ઓળખતા ને. વેટર ઓળખીએ? નથી ઓળખતા. એ બર્ગરમાં શું છે એ ઓળખીએ? જાણે આપણને ખબર નહીં. તોય એવડા પૈસા આપીએ અને 2 કલાક વેઇટિંગે રહીએ, ખાઈને પછી છેલ્લે પૈસા પણ એને આપતા આવી. આ તો સત્સંગ તો મુફતમાં મળે છે તમને, અને એ શરીરના નુકસાન તો નહીં કરે. જે વસ્તુ ખરાબ ખાઈ છે એને શરીરના નુકસાન પણ કરે છે, તોય આપણે ત્યાં જઈ 2 કલાક વેઇટિંગમાં બેસીએ, પછી ધક્કા મારતા મારતા ખાઈ, છેલ્લે એને પૈસા. અહીંયા દર રવિવારે સત્સંગ થાય છે, પણ કોઈને પછી સત્સંગમાં બાબાજી ગણાય ને કે સત્સંગમાં આવો, કે બાબાજી દૂર પડે છે, ટાઈમ નથી. ઠેઠ સુરત ત્યાં ખોડિયારમાં ખીચડી ખાવા આવે, અને સત્સંગમાં 2 કલાકમાં બેસવાને કોઈને ટાઈમ નથી મળતો. દર રવિવારે 3 થી 6 નો શોમાં જાય, પિક્ચર જોવા જાય, સત્સંગને યાદ નહીં આવે. જ્યારે ચારે બાજુથી મોત ઘેરાઈ દે ને ત્યારે ભગવાન યાદ આવે. જેમ 2020નો વર્ષ ગયો, એમાં બધાને ભગવાનને યાદ આવી ગયા હતા. બધા મહાભારત જોવા થઈ ગયા હતા, રામાયણ જોવા થઈ ગયા હતા, ઘરમાં ધૂપ દીપ કરતા થઈ ગયા હતા, યજ્ઞાદિ ખૂબ ચાલુ થઈ ગયા. એટલે હથોડો પડે એ કરતા પહેલા આપણે સાવધાની વચ્ચે આવવાનું. હથોડો પડી જાય તો જોરમાં બી પડે અને ધીમે થઈ પડે. એટલે આપણો જેટલું સમય બને ભગવત ચિંતન, સત્સંગ માં જવું જ પડે. અને ગમે તમે છોકરાઓ ભણ્યાઓ, ખૂબ PhD કરાવો, બહુ સારું. તમે મર્સિડીઝમાં ફરો, બહુ સારું. ગુરુદેવના આશીર્વાદથી બહુ આનંદ કરો, પણ ક્યારેય ગુરુદેવના કૃપાને નહીં ભૂલતા. અને સત્સંગમાં, કેમ કે પૈસા આવે પછી ઘણા માણસ ભૂલી જાય છે. જ્યારે પૈસાવાળો થઈ જાય ને, ભગવાન ભૂલી જાય, આપના મા બાપ ભૂલી જાય, રિશ્તેદાર ભૂલી જાય, ગુરુદેવ ભૂલી જાય. એમ કે ગુરુજીના ગુરુ પૂનમમાં જાશું, 10,000નો બંડલ પકડા દઈશું, હરિહર કરશો, રાજી ખુશી ખુશી. તમારા બંડલના ભૂખા નથી. ગુરુ મહારાજ ચાહે તો બંડલ રાતોરાત આવી જાય, કોઈ દિવસ કામ અટકે નહીં. એવા મહાપુરુષ છે અમારે હંસદેવજી. તમે હંસદેવજી પરિવારના બાળક છો, એ ભાગશાળી છો. અમે ભાગશાળીમાં અનુભવી છીએ કે અમારી અવકાત નહોતી, પણ બાબાજીની કૃપા તો જો એના પરિવારમાં સમાવેશ કરી લીધો. એની કરતા ભાગ્યશાળી કોણ?
એટલે આપણે બહુ ભાગ્યશીલ છીએ. એવા સંતો મહાપુરુષનો શરણ મળ્યો છે. ખૂબ આનંદ કરજો, ખૂબ ભજન કરજો, ખૂબ સેવા કરજો, ખૂબ આનંદમાં જીવન વિતાવજો. ઓમ હરિહર અસ્તુ.